સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાની દારૂબંધીની માંગણી સાથે મામલતદાર વારાઈ ખાતે આવેદનપત્ર સાંતલપુર તાલુકાના વારાઈ મામલતદાર કચેરી ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સાંતલપુર તાલુકાની અંદર દારૂનું દૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતું હોય તેને લઈને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરના સમાજમાં સંમેલન બાદ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સાંતલપુર તાલુકામાં દારૂ બંધ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલું બધું દારૂનું દૂષણ વધી ગયું હશે તેને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દારૂનું દૂષણ બંધ કરવા તંત્ર પાસે કરી રહ્યા છે માંગણી। શું આ દારૂનું દૂષણ ચાલતું હશે તેનાથી પોલીસ અજાણ હશે કે કેમ? પોલીસ નથી કરતી કામગીરી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોની અંદર દારૂનું દૂષણ બંધ કરવા ક્ષત્રિય ઠાકોર સેનાની માંગણી છે। મોટી સંખ્યામાં સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। દારૂબંધીની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। જયકેસિંહ મુદતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। રાણાજી ઠાકોર સાંતલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ જે આજે અમે દારૂના દૂષણ દૂર થાય એના માટેથી અને વારાઈ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે। અમારા તાલુકામાં સતત દારૂ બંધ થવો જોઈએ અને સરકાર દારૂ બંધ થાય એના બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ ગોવિંદજી રૂડાજી ઠાકોર, ગામ વાઘપુરા, તાલુકો સાંતલપુર તાલુકા ખાતે અમારા ઠાકોર સેનાના બધા આગેવાનો આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને હવે પોલીસ સ્ટેશન જઈને આપવાના છે અને સરકારશ્રીને વિનંતી કરી છે કે અમારા સાંતલપુર તાલુકામાં સતત દારૂ બંધ થવો જોઈએ એના માટે અમે આ એકત્રિત થયા છીએ અને સમાજની એકતાને પેલું લાવવા માટે અમે આના માટે આવેદનપત્ર આજે આપ્યું છે મામલતદાર સાહેબને। બામરોલી તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। મારું નામ ગાંડાભાઈ લગજીભાઈ ઠાકોર। અમે અમારા બામરોલી ગામની અંદર સર્વ સમાજ એકત્રિત થઈ અને દારૂબંધી અને ખુલ્લેઆમ અડા માંસના ચાલતા અમે તમામ સ્વતંત્ર અગાઉ આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને, પીએસઆઈ સાહેબ, પોલીસ સ્ટેશન વારાઈને આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સ્વતંત્ર બંધ થયેલ છે। ગાંડાભાઈ લગજીભાઈ ઠાકોર। મારું નામ ઠાકોર ચમનભાઈ અમરાજભાઈ, ગામ ઝાંઝાળસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, ઠાકોર સેના પૂર્વ પ્રમુખ। અમારા સાંતલપુર તાલુકામાં દારૂની બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ઘરો ઘર હાંજ પડે ડખા થાય છે। એટલે મહેરબાની કરી સરકારશ્રીને નમ્ર વિનંતી છે, એસપી સાહેબને વિનંતી છે, સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદંતરે બંધ થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આખા પબ્લિકની માંગ છે। દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાનેપણમાં વિધવા બહેનો બને છે અને બધા ઘર બહાર મોટા પાયે નુકસાન થાય છે। એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદનપત્ર આજ આપ્યું છે એટલે કડક અમલવારી થાય એવી અમારી નમ્ર વિનંતી છે।